राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે કપાસના ફિલ્ડમાં આવી ગયા છે એ છે હેરોનિકા સીડ્સ કંપનીનું મેજિક બોલ નામક વેરાયટી, બરાબર છે, જે લાલ પડીકામાં આવે છે। હવે આની ખાસિયત એ જણાવી દઉં કે આજની તારીખ છે 27/4/2026 ઉનાળો અને છેલ્લા 4 દિવસથી ટેમ્પરેચર આનું સતત તમને કહું 40-41 ટેમ્પરેચર છે, બરાબર છે। હવે જો આની ખાસ વાત કરીએ તો આ મેજિક બોલની માલિપા મેક્સકોટ ટેકનોલોજી આપેલી છે મેજિક બોલમાં અને આગળ છે હેપી। આ બંને માલિપા ટેકનોલોજી એવી આપેલી છે કે મેક્સકોટ વર્ઝન એટલે કે 50 ઇંચથી માંડી અને 60-70 ઇંચ સુધી વરસાદ થઈ ગયો હોય તો પાણી ભરાઈ જવાના હિસાબે કે પાણી લાગવાના હિસાબે છોડવો જાય નહીં, બરાબર છે। હા, ફૂગ લાગી ગઈ હોય અને એને હિસાબે છોડવા વયો ગયો હોય તો એમાં કાંઈ ન કહી શકીએ, પણ પાણીના હિસાબે જાય નહીં, પાણી ભરાઈ રહેતું હોય એવા પણ ખેતરની માલિપા આ વેરાયટી સારામાં સારી છે। હવે જો ઉનાળો હોય, ઉનાળામાં આટલી ગરમી પડતી હોય અને કપાસ 3 મહિનાનો થઈ ગયો અને અવળી એની હાઈટ થઈ ગઈ હોય, બરાબર છે। હા, કોક છોડવો નાના મોટો હોઈ શકે, બરાબર છે, કારણ કે ઉનાળો છે। ચોમાસું એનો જે હકીકત હોવો જોવે ગ્રોથ, બરાબર, એ નથી, કારણ કે એ ઉનાળામાં ગરમીમાં આ ટાઈપનો કપાસ છે, બરાબર છે। તો આ આપણે જોઈ શકીએ છીએ કે કેવો એકદમ લીલો હેમાળા રેખો છે અને આમાં ફ્લાવરિંગ પણ આવી ગયું છે, બરાબર। જો આમાં 1 2 3 4 5 1 2 3 4 5, બરોબર। મેન ખાસિયત એ છે હેપી અને મેજિક બોલમાં જો 1 2 3 4 5, બરોબર, 1 2 3 4 5 લાગત જીંડવા જે થઈ જાય 1 2 3 4 5, બરોબર। કે મેન વસ્તુ એ છે કે તમે કોઈ પણ છોડની માલિપા જે જીંડવા બની જશે તમે લઈ લો, જોઈ જવો, બરાબર છે। તો મોટા ભાગના જીંડવા તમને 5 પેશીના જોવા મળે છે। કેટલા? મોટા ભાગના જીંડવા તમને 5 પેશીના જોવા મળે છે। એટલા માટે કે એવરેજ આપણે જે ઉતારો આવતો હોય, બરાબર, એમાં 20 થી 30% ઉતારો ઠામુકો એટલા માટે વધી જાય કે તમારું બિયારણી, તમારી જમીની, તમારું ખાતરી, તમારું માવજતી, તમારો સમય, તમારો મોસમી, બરાબર। અને કપાસના બિયારણમાં ખાલી એટલો ફેર છે કે મોટા ભાગના જીંડવા હેપી અને મેજિક બોલમાં 5 પેશીના આવે છે, બરાબર। એટલા માટે ઉત્પાદન તમારે થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે છે, બરાબર। હવે આમાં જો મછરી ઉડે છે, તમને કોઈ સફેદ મછરી, બરાબર, હવે તમે એ બતાવી દી શું કામ કે ભાઈ આમાં જો અમે ધારી શકતા હોય તો સારામાં સારો સ્પ્રે કર્યો હોત, સારામાં સારી દવા નાખી અને પછી જો તમને બતાવવાની અમે કોશિશ કરી હોત, બરાબર છે, તો શું થાત કે ભાઈ જેટલું અમે તમને સારું બતાવવાની કોશિશ કરીએ એની કરતાં જે છે હકીકત એ બતાવવાની જો કોશિશ કરીએ તો આપણને એમાં વધારે ફાયદો મળે। શું કામ? કારણ કે હરેક ખેડૂત મિત્રો તમને કોઈ એની પાસે સારી જમીન ન હોય, ઘણી વખત દેશી ખાતર ન હોય, બરાબર છે, પાણી પણ તમને કોઈ ખારું મોડું ભાંભળું આવતું હોય, આ બધા સમયની માલિપા જો આ વેરાયટી ઊભી હોય, બરોબર, આ બધા સમયની માલિપા આવા બધા કારણોની માલિપા પણ જો ઊભી હોય વેરાયટી તો એ વેરાયટી ખેડૂતોની પહેલી પસંદગીની વેરાયટી બની શકે છે। કારણ કે બધા પાસે કાળી કે ફળદ્રુપ જમીન ન હોય, બધા પાસે દેશી ખાતર ન હોઈ શકે, બરાબર, બધા પાસે ડ્રીપ ઇરિગેશન ન હોઈ શકે, બધા પાસે પૈસા એવા ન હોઈ શકે કે હર વખતે હર ઘડી તમને કોઈ એમાં તમે શું કહેવાય કે ફૂગનાશક દવા કે ન્યુટ્રિશન તમે એને આપી શકો। પણ ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ તમે કપાસની વેરાયટી કરો, બરાબર છે, ચાહે તમે મેજિક બોલ કરો, હેરોનિકા કરો, હેપી કરો, 301 તિલક, મુંગટ, એટીએમ કરો કે પછી શેરાટ છે, જયભેરી છે, તડાખા છે, કોઈ પણ વેરાયટી કરો, એક ફૂગનાશક દવા, ખાસ ફૂગનાશક દવા, બરાબર છે, અને ખાસ ખોરાક ન્યુટ્રિશન આ બે આપવું અતિ આવશ્યક છે। એટલા માટે કે તમારા કપાસને ખોરાક પણ જોઈશે, તમારા કપાસને મોસમની સામે ઊભા રહેવા માટે ફૂગ ન લાગે એ પણ જરૂરી છે, અને જેટલો ખોરાક હશે એટલું તમારે ખર્ચે પણ ઓછું, તમારો કપાસ છોડવો છે સુકાશો ઓછો જાહે, પીળો ઓછો પડશે, પાંદડા ઓછા પીળા પડશે, છોડવો હુકાઈને વયો જવાનો પ્રશ્ન છે ને એની સામે તમને બહુ સારી એવી રાહત મળશે, બરાબર છે। જો આપણે અહીંયા પણ બતાવી દઈએ તમને ખેડૂત મિત્રો કે જો તમને કોઈ ફાલ આમાં લાગત આવી ગયો છે, બરાબર, અને મોટા ભાગના જે ઝીંડવા છે જો અહીંયા તમને કોઈ 1 2 3 4 5 છે, છતાં પણ જો 1 2 3 4 ને 5 આ નવું લઈ ગયું 1 2 3 4 ને 5, બરોબર, આમાં લાગ્યું છે જો આ કાઢ નાખી 1 2 3 4 5, બરોબર, 1 2 3 4 5, બરોબર। જો અહીંયા પણ ફાલ લાગ્યો છે બધામાં, ઝીંડવું એકદમ મોટું 1 2 3 4 5, બરોબર। અને મોટું ઝીંડવું અને મેન ફાયદો એ તમને કહું કે આની વિનાશ સારી આવશે, ગુલાબી એલની સામે તમારે માથાકૂટ નહીં રહે, રોગ જેવાથી તમને આમાં ઓછી આવશે, અને
તમારી જેવી માવજત હશે એવું તમને આમાં ઉત્પાદન સારામાં સારું મળશે, કારણ કે મોટા ઝીંડવાની વેરાયટી છે. ઉનાળામાં ગરમી જો 41 ડિગ્રી 42 ડિગ્રી તાપમાન સહન કરી શકતું હોય તો એના સમયમાં એના મોસમમાં તો સારામાં સારું જ બને. બરાબર છે. તો આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપણે આવા વિડીયો તમને મળતા રહે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.